જોશી પર. ટાટ એસમાં ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે પ્રકૃતિવાદ. જો આ વિશે તમે જો સમજી ગયા તો એક માર્ક તમારો પાક્કો જ છે. ટૉપિકને ફક્ત સમજવાનો જરૂર છે, કેમ કે આગળ આપણે આદર્શવાદ વિશે પણ જોઈ ગયા. તો પ્રકૃતિવાદ એ ભૌતિકવાદ અને પદાર્થવાદ બંને નામે ઓળખાય છે. એવું પણ પૂછાય કે ભૌતિકવાદ એટલે શું, અથવા તો ભૌતિકવાદથી એનો બીજો કોઈ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો તમને એ ખ્યાલ હોવો જરૂરી છે કે પ્રકૃતિવાદ એ જ ભૌતિકવાદ અને પદાર્થવાદ. તો પ્રકૃતિવાદ છે પ્રકૃતિને પૂર્ણ વાસ્તવિક માને છે. પ્રકૃતિ જ સર્વ છે. ભૌતિક સંસાર જ વાસ્તવિક અને આધ્યાત્મવાદમાં વિશ્વાસ નથી. પ્રકૃતિવાદ મનને પણ પદાર્થના તાબા નીચે માને છે અને અંતિમ સત્તા ભૌતિક છે, આધ્યાત્મિક નહીં. પ્રકૃતિવાદના મતે મનુષ્ય પ્રકૃતિનો જીવ છે અને તે પ્રકૃતિની ઉપજ છે. મનુષ્યનું માત્ર ભૌતિક અસ્તિત્વ જ છે અને તેનું મન તેના મસ્તિષ્કની ક્રિયાનું એક ફળ છે. આનો એક પ્રશ્ન તો પૂછાય જ છે મિત્રો, પ્રકૃતિવાદ, આદર્શવાદ, યથાર્થવાદ. આ જે 3 વાદ છે એ તમારા સિલેબસમાં છે અને આનો કોઈ પણ એક પ્રશ્ન તો પૂછાય જ છે. એટલે તમે આને સમજી લેશો, તમારો 1 માર્ક તો પાક્કો જ છે, તમને આવડી જ જશે. તો આ જે છે મેં બીએડની ચોપડીમાંથી લીધેલું છે, જે ફિલોસોફીની ચોપડી આવતી હતી એમાંથી છે, કોઈ બીજું મટીરિયલ નથી. તો તમને ખૂબ જ શોર્ટમાં એક શોર્ટ ડિટેલનું એક આખું મેં નોટ તૈયાર કરેલી છે બુકમાંથી. તો પ્રકૃતિવાદ વિશે ફક્ત જાણવાનું જ છે કે એનું જે લોજિક છે અથવા એનું જે કોન્સેપ્ટ છે એ શું છે. તમને ખ્યાલ આવી જાય તમે કોઈ પણ જવાબ આપી શકો છો. તો પ્રકૃતિવાદ એવો સિદ્ધાંત છે કે જે ઈશ્વરને પ્રકૃતિથી અલગ કરે છે, આત્માને ભૌતિકતાના તાબા નીચે માને છે. પ્રકૃતિવાદનું વિજ્ઞાનનું તાત્વિક સામાન્યીકરણ છે તે તત્વજ્ઞાનની સમસ્યાઓ પર વિજ્ઞાનના સિદ્ધાંતોના પ્રયોગ કરે છે. પ્રકૃતિવાદના 3 રૂપ છે, ભૌતિકવાદ, યંત્રવાદી અને જૈવિક પ્રકૃતિવાદ. તો આવું પણ પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે 3 રૂપ લખ્યા હોય ને એમાંથી પૂછે કે આમાંથી પ્રકૃતિવાદના રૂપ કયા, તો તમે એ આન્સર આપી શકો છો, ભૌતિકવાદી, યંત્રવાદી અને જૈવિક પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદી શિક્ષણની વિશેષતાઓ. તો આનો પણ 1 માર્કમાં પૂછાઈ શકે છે. પ્રકૃતિ તરફ પાછા વળો, પુસ્તકીય જ્ઞાનનો વિરોધ, બાળકની કેન્દ્રીય સ્થિતિ, નિષેધાત્મક શિક્ષણ, બાળકની સ્વતંત્રતા અને ઇન્દ્રિયો જ્ઞાનના દ્વાર. એના હેતુઓ શું છે? તો પૂર્ણ માનવ બનાવવો, વર્તમાન અને ભાવિ પ્રસન્નતા અને સુખની પ્રાપ્તિ, જીવન સંઘર્ષ માટે તૈયાર કરવો, વાતાવરણ સાથે અનુકૂલન, જાતીય પ્રાપ્તિઓનું સંરક્ષણ અને સંવર્ધન, પ્રાકૃતિક વિકાસ, વ્યક્તિત્વનો સ્વતંત્ર વિકાસ. તેનો પાઠ્યક્રમ કેવો હોય છે મિત્રો? તો પાઠ્યક્રમ તો બાળકની મૂળ પ્રવૃત્તિઓ, પછી વિષયગત શિક્ષણને વધુ પ્રાધાન્ય આપે છે, પ્રાકૃતિક રુચિઓ છે, સ્વાભાવિક ક્રિયાઓ, વ્યક્તિગત ભિન્નતાઓ, યૌન સંબંધી સમસ્યાઓનો સમાવેશ પણ એમાં કરેલો છે. આ ઉપરાંત ખેલકૂદ, સ્વાસ્થ્ય કલા, શરીર વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન, પ્રકૃતિ નિરીક્ષણ, ભાષા, ભૂગોળ, ઇતિહાસ વગેરે વિષયોનો પણ સમાવેશ અંદર કરવો જોઈએ એવું પ્રકૃતિવાદીઓ કહે છે. હર્બર્ટ સ્પેન્સરે જીવન રક્ષણને શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ માનીને શરીર વિજ્ઞાન, સ્વાસ્થ્ય વિજ્ઞાન, ગણિત, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગૃહ વિજ્ઞાનને મુખ્ય સ્થાન આપેલું છે, જ્યારે સાહિત્ય, સાંસ્કૃતિક વિષયોને ગૌણ સ્થાન આપ્યું છે. પ્રકૃતિવાદીઓને સાહિત્ય વિષયોમાં રસ નથી, પણ તેના બદલે કલા, કૌશલ્ય અને ઉપયોગી શૈક્ષણિક ક્રિયાઓમાં એનો રસ છે. પ્રકૃતિવાદ અને શિક્ષણ પદ્ધતિ. તો બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ છે. બાળકોની વૈયક્તિક ભિન્નતાઓને ધ્યાનમાં રાખે છે. તે મુખ્ય 3 બાબતો પર ભાર મૂક્યો છે: ક્રિયા દ્વારા શિક્ષણ, અનુભવ દ્વારા શિક્ષણ અને ખેલકૂદ દ્વારા શિક્ષણ. તેઓ કોઈ પ્રશ્ન પૂછાય કે પ્રકૃતિવાદની શિક્ષણ પદ્ધતિ કઈ, તો 3 આપી હોય અને નીચે ડી ઓપ્શનમાં એવું હોય કે ઉપરના તમામ, તો 3 આ પદ્ધતિ છે: ક્રિયા દ્વારા, અનુભવ દ્વારા અને ખેલકૂદ દ્વારા. શિક્ષકને તે માત્ર પથદર્શક જ ગણે છે, કારણ કે બાળક જે
જે છે એટલે કે વિદ્યાર્થી જે એ કેન્દ્રમાં છે, તો શિક્ષક કેવો છે? પથદર્શક છે. આ સિવાય નિરીક્ષણ પદ્ધતિ, ખેલ પદ્ધતિ, હ્યુરિસ્ટિક પદ્ધતિ, ડાલ્ટન પદ્ધતિ તથા મોન્ટેસરી પદ્ધતિ પણ પ્રકૃતિવાદીઓની દેન છે. તો આ ફક્ત નામ તમે સાંભળશો કે હ્યુરિસ્ટિક પદ્ધતિ છે, ડાલ્ટન પદ્ધતિ, તો એનો પણ કોઈ એક પ્રશ્ન આવી શકે છે કે આ પદ્ધતિની હિમાયત કોને કરી હતી? તો પ્રકૃતિવાદીઓએ કરી હતી. શિક્ષક, તો આપણે શિક્ષકનું સ્થાન અંદર કેવું છે? ગૌણ છે અને વિદ્યાર્થી ક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો નથી, માળીની જેમ કામ કરવાનું છે. પછી તેનામાં સામાજિક, મનોવૈજ્ઞાનિક, માનવીય ગુણો હોવા જોઈએ. બાળકોની ક્ષમતા, રુચિ, સ્વભાવ અને જરૂરિયાતો તે જાણી શકે. મનોરંજન સાથે ભણાવે, રમી શકે, વ્યાયામ કરી શકે તેવો હોવો જોઈએ. પ્રકૃતિવાદ પ્રાકૃતિક પરિણામો દ્વારા શિસ્તની હિમાયત કરે છે. રૂસો અને સ્પેન્સરના મતે બાળક પ્રકૃતિના નિયમોનો ભંગ કરશે તો પ્રકૃતિ જ તેને દંડ કરશે. શારીરિક દંડ અને બાહ્ય હસ્તક્ષેપનો તે સખત વિરોધ કરે છે. શાળા કેવી હોય? તો શાળા વ્યવસ્થા લચીલી, સ્વતંત્ર વાતાવરણ ધરાવતી. પ્રકૃતિ પોતે જ એક શાળા. શાળાનું વાતાવરણ પ્રાકૃતિક, ખુલ્લું પટાંગણ, શુદ્ધ હવા, પૂરતો સૂર્યપ્રકાશ જરૂરી છે. કઠોર સમયપત્રક ન હોવું જોઈએ. શાળા સ્વશાસન ધરાવતી હોવી જોઈએ અને વિદ્યાર્થીને પૂરતા પ્રમાણમાં સ્વતંત્રતા મળવી જોઈએ. તો આપણે પ્રકૃતિવાદ વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી કે એની વ્યાખ્યા કેવી હોય છે, એમાં શિક્ષક કેવો હોય, શિક્ષણ પદ્ધતિઓ કઈ કઈ છે, એ બધી આપણે માહિતી મેળવી. કોઈ પણ MCQ હોય એનો તમે જવાબ આપવો હોય તો જે ડિટેલમાં જે માહિતી હોય એ તમને ખબર હોવી જોઈએ. તમે કોઈ પણ આન્સર આપી શકો છો. ફક્ત એટલા MCQ ગોખી નાખવાથી કાં તો ઉપર છેલ્લું માહિતી મેળવીને કંઈ પણ વાંચવાથી એનો તમે યોગ્ય જવાબ આપી શકતા નથી. તો 1 માર્કનો પ્રશ્ન પૂછાય જ છે આમાંથી. તો તમે થોડું શોર્ટમાં તૈયાર કરશો તો તમને ચોક્કસથી એ પ્રશ્નનો જવાબ આવશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.